વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત. પારડી, ધરમપુર અને વલસાડ 16 ફેબ્રુઆરીએ મતદાન, જ્યારે 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 18મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે, જ્યારે ચૂંટણી વિસ્તારોમાં આજથી આચારસંહિતા લાગુ. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સોમવારે રાજ્યની 66 નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે, જેમાં વલસાડ જિલ્લાની પારડી, ધરમપુર તથા વલસાડ નગરપાલિકાનો પણ સમાવેશ થાય છે. આ ત્રણેય નગરપાલિકામાં 16મી ફેબ્રુઆરીએ મતદાન થશે તથા 18મી ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સોમવારે સાંજે 4 કલાકે જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારો 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકશે. ચૂંટણી વિસ્તારોમાં આજથી આચારસંહિતા લાગુ થઈ ગયું છે. રાજ્યમાં કુલ 2178 બેઠકો પર 16 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે અને 18મી ફેબ્રુઆરીએ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને પરિણામ જાહેર કરવામાં આવશે. પારડી નગરપાલિકામાં છેલ્લા 2.5 વર્ષથી વહીવટીદારનું શાસન હતું. હવે ફેબ્રુઆરીમાં ફરી લોકશાહી અનુરૂપ ચૂંટાયેલી પાંખ શાસન ધુરા સંભાળી શકે તેવો માર્ગ મોકળો થયો છે. સરકાર દ્વારા પહેલેથી જ પાલિકાના 50% મહિલા અનામત સાથેનું રોસ્ટર જાહેર કરી દેવામાં આવ્યું હતું. જોકે તેમ છતાં રાજકીય પક્ષો દ્વારા કોઈ ચહલપહલ વર્તાઈ નહોતી, પરંતુ હવે ચૂંટણી ઠોકડી જણાતા જ આજથી જ રાજકીય પક્ષો દ્વારા ગતિવિધિ તેજ કરી દેવામાં આવી છે. વિતેલા બોર્ડમાં પારડી પાલિકા ભાજપ અને કોંગ્રેસને સરખી 14 બેઠકો મળી હતી. જોકે ભાજપે કોંગ્રેસે પ્રથમ 2.5 વર્ષ મિશ્ર અને ત્યારબાદ કેટલાક કોંગ્રેસના સભ્યોનો ભાજપ પ્રવેશ કરાવી બીજા 2.5 વર્ષે ભાજપે સત્તા કબજે કરી હતી. હવે ફરી નગરમાં ચૂંટણી આવી છે, ત્યારે નગરજનો આગલા વર્ષનું પુનરાવર્તન કરશે કે કોઈ એકને સ્પષ્ટ સત્તાનું સુકાન સોંપશે તે સમય જ બતાવશે. ત્યારે વલસાડ જિલ્લાની 3 નગરપાલિકામાં પારડી, વલસાડ અને ધરમપુર પાલિકાની ચૂંટણીની 16મી ફેબ્રુઆરીના રોજ તારીખની જાહેરાત કરાતા જ અમુક નેતાઓ ભૂગર્ભમાંથી નવા તેમજ નિષ્ક્રિય નેતાઓ એલર્ટ મોડમાં આવતા જોવા મળ્યા હતા. અમારી સંકલ્પ ન્યૂઝની આગાહી 2 દિવસ અગાઉ જ લોકોને સતર્ક કર્યા હતા, જે 21મી જાન્યુઆરીના ચૂંટણીની તારીખ બહાર પડશે, જે આજે સાચી નીવડી હતી. ચૂંટણીના કાર્યક્રમ અંગે રાજ્યના ચૂંટણી કમિશનર હાલ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં 66 નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ બાબતે તારીખો બહાર પાડવામાં આવી છે, જેમાં 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે, જ્યારે 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે અને 18મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે, જ્યારે ચૂંટણી વિસ્તારોમાં આજથી આચારસંહિતા લાગુ પડી ગઈ છે. ગુજરાત ચૂંટણી પંચે 4:30 વાગ્યાની પોતાની પ્રેસ કોન્ફરન્સની અંદર ગુજરાતની સામાન્ય ચૂંટણીઓ અને તાલુકા, જિલ્લા અને મહાનગરની પેટા ચૂંટણીઓ જે જાહેર કરી છે, તો એ જે ચૂંટણીની જે તારીખો જે છે એ તારીખો પણ જાહેર કરી દીધી છે. આજે જાહેરનામું પડી ગયું છે. 27 તારીખે જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે. 1લી તારીખ સુધી ફોર્મ ભરાવાના છે. ત્રીજી તારીખે ચકાસણી છે. 4થી તારીખે ફોર્મ ખેંચવાની તારીખ છે. 16 તારીખ એ મતદાનની તારીખ છે. જરૂર જણાય જો ફેરમતદાનની શક્યતા હોય તો 17 તારીખ અને 18 તારીખે પરિણામ જાહેર થવાની તારીખો જે ચૂંટણી પંચે જે જાહેર કરી છે, એનાથી સમગ્ર વલસાડ જિલ્લાની જો હું વાત કરું તો વલસાડ જિલ્લાની અંદર 3 નગરપાલિકાઓ છે. એની અંદર છે વલસાડ નગરપાલિકા, ધરમપુર નગરપાલિકા અને પારડી નગરપાલિકા. એ 3 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. એની સાથે સાથે 3 જેટલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ પણ થવાની છે, જેમાં ઉમરગામની અંદર એક તાલુકા પંચાયત જે ફણસા 1 જે છે એ તાલુકા પંચાયત સીટની પણ પેટા ચૂંટણી થવાની છે. બીજી એક જે તાલુકા પંચાયત સીટ છે ઉમરગામ તાલુકાની જ સરીગામ 2 તાલુકા પંચાયત સીટનું નામ છે, એની એક પેટા ચૂંટણી યોજાવાની છે. અને કપરાડા તાલુકાની ગોઠણ સીટ જે છે એની પણ એક તાલુકા પંચાયત સીટની પેટા ચૂંટણી યોજાવાની છે. આમ કુલ 3 નગરપાલિકા અને કુલ 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ વલસાડ જિલ્લાની અંદર યોજાવાની છે. એના માટે ભારતીય જનતા પાર્ટી પૂરી તૈયારી અગાઉથી જ કરી રાખી છે અને સમગ્ર પેટા ચૂંટણી હોય કે 3 નગરપાલિકા હોય, એની અંદર ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય પ્રાપ્ત કરીને વલસાડ જિલ્લાની જે એક પરંપરા જે છે એ પરંપરા જાળવીને 3 નગરપાલિકાઓના લગભગ બધી જ સીટો અમે જીતી જઈશું એવો આશાવાદ વ્યક્ત કરીએ છીએ. અને પ્રદેશે જે અમારા વલસાડ જિલ્લા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે ફળીભૂત કરીશું એવા આત્મવિશ્વાસ સાથે અમે આ ચૂંટણીની અંદર ઉતરીશું.
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.